ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ વિધાનસભાના મકાન પ્લોટ વિહોણા લોકોને પ્લોટ ફાળવવા માટે રેલી યોજી તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત કરી. તેમણે 220 અરજદારોના ફોર્મ એકઠા કરી તંત્રને સુપ્રત કર્યા. પ્લોટ આપોના નારા સાથે યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા. ધારાસભ્યએ ઝડપી સર્વે કરી પ્લોટ ફાળવવાની માંગ કરી છે. મારું નામ વિમલ ચુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે જે ગ્રામીણનો પ્રવાસ જે મારી વિધાનસભામાં 53 ગામ આવેલા છે તે 53 ગામનો જે મેં પ્રવાસ કરેલો છે એ પ્રવાસ દરમિયાન રૂબરૂ જઈ અને ગામે ગામ ચોકમાં બેસી અને લોકોના પ્રશ્નો સાંભળેલા હતા. એમાં લોકોના ખૂબ મોટા પાયે ફોર્મો આવેલા છે. લોકોના પાસે જેની પાસે જે નીતિ નિયમ પ્રમાણે જેના નામે જમીન ન હોય અને જેમના નામે મકાન ન હોય એવા લોકો દ્વારા મારી પાસે રજૂઆત કરવામાં આવી અને ગામે ગામ જઈ અને અમે અંદાજિત 220 ફોર્મ ભરેલા અને એ લોકો જેની પાસે મફતિયો પ્લોટ ન હોય એવા લોકોએ 220 ફોર્મ ભરેલા છે. ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરે અને નીતિ નિયમ મુજબ સર્વે કરીને આ લોકોને મફતિયો પ્લોટ તાત્કાલિક ધોરણે આપવામાં આવે.